શ્રાવણ માસની શરૂઆત સાથે જ પૂજા અર્ચના માટે ફૂલોની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। શિવપૂજા અને દશામાના વ્રતને કારણે પીળા, ગલગોટા, ગુલાબ અને સફેદ ફૂલોની ભારે માંગ છે। પરંતુ આ વર્ષે વાવેતર સમયે પડેલા ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા ફૂલોના છોડ કોહવાઈ ગયા છે। સ્થાનિક સ્તરે ફૂલોની આવક ઘટતા અને વાવેતર મોડું થવાના કારણે બજારમાં ફૂલોની ભારે અછત સર્જાય છે। આ જ કારણોસર ગત વર્ષે 50 થી 60 પ્રતિ કિલો મળતા ગલગોટાના ભાવ આ વર્ષે વધીને 120 થી 150 સુધી પહોંચી ગયા છે। હાલ જરૂરિયાત પૂરી કરવા માટે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા અન્ય રાજ્યોમાંથી ફૂલો મંગાવવામાં આવી રહ્યા છે, જે ગત વર્ષની સરખામણીમાં ભાવ વધુ રહેતા ભક્તિ માટે ઉપયોગમાં આવતા ફૂલ પણ મોંઘા થયા છે। શ્રાવણ મહિનામાં આમ તો જનરલી પીળા ફૂલની માંગ વધારે હોય છે, કારણ કે નાના હાર પીળા ફૂલના વધારે લોકો યુઝ કરતા હોય છે અને એ બી અત્યારે ગઈ સાલની સરખામણીમાં અત્યારે ડબલ ભાવ કહીએ તો પણ કોઈ મિનમેક નથી, કારણ કે ગઈ વખતે 50-60 રૂપિયા કિલોની એવરેજ બજાર હતું પીળા ગલગોટાનું। અત્યારે 120 થી 150 સુધી બજાર અપ ગયેલું છે।